આ વિડીયોમાં આપણે ટકાવારીનું ક્વેશ્ચન લઈને આવ્યા છે જેને આપણે બે રીતથી ગણવાના. એક રીત જે છે એ બેઝિક રીત છે અને બીજી જે રીત છે આપણી એ ગુણોત્તર મેથડથી સોલ્વ કરવાના છે. તો હવે ક્વેશ્ચન જોઈએ કે રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા પુત્રને આપે છે અને વધેલા રકમનો 40% જે છે એ નાના પુત્રને આપે છે અને તેની પાસે 23,400 રૂપિયા વધે છે. તો શરૂઆતમાં એની પાસે કેટલા રૂપિયા હશે એ આપણથી પૂછ્યો છે. તો ધારો કે શરૂઆતમાં એની પાસે 100 રૂપિયા હશે, આમાંથી 35% જે છે એ મોટા પુત્રને આપે તો એની પાસે વધ્યું કેટલું? 65 રૂપિયા. હવે 65 રૂપિયામાંથી એ 40% જે છે એ નાના પુત્રને આપે છે એટલે 65 નો 40%, 10%, 6.5, 40%, 26. હવે એની પાસે વધ્યો કેટલા? 65 માંથી 26 બાદ કરીએ એટલે કે 39 વધ્યો. ક્વેશ્ચનમાં કેટલા વધ્યો? કે 23,400 રૂપિયા એની પાસે વધ્યો છે. હવે એકની વેલ્યુ કેટલી આવશે? 39 ના પાડામાં 233 આવશે. હા, 6 બારમાં આવશે એટલે કે એકની વેલ્યુ 600. તો શરૂઆતમાં કેટલી? 100 હતો તો 600 ગુણ્યા 100 કરીએ એટલે કે એની પાસે વધેલો રકમ શરૂઆતમાં કેટલો હતો? 60,000 રૂપિયા હતો. આપણને આજે બીજી રીત જોવાના છે જે ગુણોત્તર મેથડ છે. ગુણોત્તર મેથડ કરવા માટે તમારે જે છે ફ્રેક્શન વેલ્યુ યાદ હોવું જોઈએ. આ જે ગુણોત્તર આવશે કોનો આવશે? શરૂઆતમાં કેટલી? મોટા પુત્રને આપ્યા પછી એના પાસે વધેલી કેટલી? નાના પુત્રને આપ્યા પછી એના પાસે વધેલી રકમ કેટલી? આ ગુણોત્તર આવશે. તો પહેલા મોટા પુત્રને 35% આપે છે જેની ફ્રેક્શન વેલ્યુ 7/20 થાય છે. એટલે શરૂઆતમાં 20 હતો, 7 રૂપિયા મોટા પુત્રને આપ્યા, એની પાસે વધ્યો કેટલો? 13 રૂપિયા. હવે નાના પુત્રને 40% આપે છે, એની ફ્રેક્શન વેલ્યુ કેટલો થાય? 2/5. એટલે કે નાના પુત્રને જ્યારે પૈસા આપતો હતો એની પાસે 5 રૂપિયા હતો, નાના પુત્રને 2 રૂપિયા આપી દીધા, એની પાસે વધ્યો કેટલો? 3. હવે આ ને એક જ સ્કેલ ઉપર લાવવું આપણે, બરાબર. 20 50 100, આનું કઈ કામ નથી. અને 13 39. હવે 39 રૂપિયા કેટલા આપ્યા છે? 23,400 આપ્યા છે. એટલે કેટલા વખતમાં? 600 વખતમાં. તો 100 કેટલા વખત? 600 વખત. એટલે શરૂઆતમાં એની પાસે કેટલા હજાર હતો? 60,000 હતો. આવા ગુણોત્તર મેથડથી દાખલાઓ ઝડપી રીતથી ગણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.